ધાનેરાથી આગથળાને જોડતા રોડનું કામ ગોકળ ગતિએ ચાલતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા આજે લોકો રોષે ભરાયા છે। વારંવાર થતા અકસ્માતોથી રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ધાનેરા તાલુકાથી આગથળા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ જેનું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। રોડનું કામ અધૂરું અને બિનવ્યવસ્થિત હોવાના આક્ષેપો પણ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે। રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। આ રોડ પર ઠેર ઠેર ખાડા, ધૂળ, અસમાપ્ત કામના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। ખેડૂતો દ્વારા અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી છે, રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યા છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી ન થતા આજે ફરીવાર આ સ્થિતિથી કંટાળેલા લોકોએ આજે ફરીવાર ધાનેરા આગથળા રોડ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું। આંદોલન કરનાર વ્યક્તિઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી, સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો 4 દિવસમાં એનું કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે સ્થાનિક લોકો। રોડ છે એ છેલ્લા 2.5 વર્ષથી એનો ખાતમુહૂર્ત થયા અને સમાજ વિજવાત છતાં અમે આ ચોથી વખત અમારે આંદોલન આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં, આ તંત્રની વિરુદ્ધમાં અમારે કરવું પડે છે, કારણ કે એટલી કામની અંદર બેદરકારી કે અજગર ગતિ કરતાં પણ ધીમું કામ અહીંયા ચાલી રહ્યું છે। અહીંયા જે આવેલા તમામ રાહદારીઓ લગભગ વધારે નહીં, આ રોડ ઉપર સાંજે લગભગ સાંજ સુધીમાં 350 થી 400 સાધન ચાલે છે। અહીંયા અપડાઉન કરવાવાળા હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, અહીંયા સરકારી બસો હોય, દૂધના ટેન્કરો, દોડની ગાડીઓ હોય, અવારનવાર અહીંયા સતત આ ઘસારાવાળો રોડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો એટલી નબળી ગુણવત્તાવાળું અને એટલી ધીમી ગતિએ કરે છે કે અમે અંતે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ। અમારી જે વાડ હતી એ સમજો છેડાપાડાની એ બધી કાઢી નાખી। હવે અહીંયા અમારે શિયાળાની સિઝનમાં પૂરેપૂરું વાવેતર કરેલું હોય છે અને આ વાવેતરના સમય અહીંયાથી રળવું જે ઢોર હોય છે એ અંદર પડી અને પાક પણ ખાઈ જાય છે। એના ઉપર એટલું બધું ચેપટ ઉડે છે કે ચેપટના લીધે અમારું જે સાઈડવાળો પાક છે એ પણ જરાય થતો નથી અને અહીંયા વારંવાર અકસ્માતો લગભગ એટલે વધારે નહીં પણ નાના મોટા અકસ્માતો લગભગ 200 થી 250 અકસ્માતો થયા છે। આ નાદલા ગામની વાત કરું તો એક ભાઈને અહીંયા અકસ્માત થવાથી 20 લાખ રૂપિયા એનો ખેતર વેચી મારે 20 લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં એ પાર્ટી અત્યારે ખાટલાની અંદર બેઠી છે। તો આનું કોણ ભરપાઈ કરે? અમે આ કોન્ટ્રાક્ટરથી સતત કંટાળી ગયા છીએ। અમારે તો હવે એક જ અમે આજે અહીંયા બધા ભેગા થયા અને ચર્ચા વિચારણા કરી છે। અમારી હવે એક જ માગણી છે, જે અલ્ટિમેટમ સમજે, અમારી ચેતવણી સમજે। અમે અહીંયા આજથી મંગળવાર સુધીમાં 4 દિવસનો વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ સુધી કે આ લોકો અહીંયા આવીને વિઝિટ નહીં કરે તો અમે બુધવારના દિવસે આ રસ્તો દરેક જગ્યાએ બ્લોક કરશું અને એની સંપૂર્ણ જવાબદારી એ તંત્રની રહેશે। એટલે આ બધી અફડાતફડી ન થાય, પોલીસ ઘર્ષણમાં ના ઉતરે, લોકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ, દૂધના ટેન્કરો ન અટકે, એના માટે વહીવટીતંત્ર કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયા આવી અમારી સાથે ચર્ચા વિચારણા કરીને અમારી તકલીફો સાંભળવામાં આવે। અમે પહેલાં પણ પાલકપુર ગયા હતા, અમારી કોઈએ તકલીફો સાંભળી નથી। એટલે અમે હવે તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે। જો કલેક્ટર સાહેબ આવીને અમને બાંયધરી આપશે, અમને ભરોસો આપશે તો જ અમે આ રસ્તા રોકવાનું બંધ કરશું। બાકી બુધવારના દિવસે એ રસ્તા રોકાશે અને અહીંયા જે અફડાતફડી થશે એની સંપૂર્ણ જવાબદારી આ તંત્ર